નમસ્કાર દર્શક મિત્રો, એક ભારત ન્યૂઝ મીડિયામાં આપનું હાર્દિક સ્વાગત છે। વડાલી નગર ખાતે મહાશિવરાત્રિની ધામધૂમપૂર્વક ઠેર ઠેર ઉજવણી કરાઈ। વડાલી નગરમાં આવેલ શ્રી સારણેશ્વર મહાદેવના મંદિરમાં મહાશિવરાત્રિના પાવન પર્વ પર શિવ ભક્તો દ્વારા બમ બમ બોલેના અનાજથી ગુંજી ઉઠ્યું હતું અને મહાશિવરાત્રિની ઉજવણી કરવામાં આવી હતી। વડાલી નગરનું પુરાતન મંદિર એટલે શ્રી સારણેશ્વર મહાદેવનું મંદિર। મહાશિવરાત્રિના દિવસે સારણેશ્વર મહાદેવના મંદિરમાં રંગબેરંગી ફૂલોથી આધુનિક શણગાર કરવામાં આવ્યો તેમજ રંગબેરંગી બલૂન લગાડવામાં આવ્યા હતા અને મંદિરમાં ઝગમગ કરતી લાઇટિંગ કરીને રોશનીથી શણગાર કરવામાં આવ્યો હતો। મહાશિવરાત્રિના દિવસે પંડિત દ્વારા લઘુરુદ્ર મહાયજ્ઞ કરીને આવ્યું હતું। આ લઘુરુદ્ર યજ્ઞ સવારે 8 કલાકે શરૂ થઈને સાંજે 5 કલાકે પૂર્ણાહુતિ કરવામાં આવી હતી। મહાશિવરાત્રિના દિવસે મહાદેવના મંદિરમાં વહેલી સવારથી જ શિવ ભક્તો ભોળાનાથને રીઝવવા માટે તેમજ દર્શન કરવા માટે લાંબી કતારોમાં જોવા મળ્યા હતા। યજ્ઞ પૂર્ણ થયા બાદ મંદિરમાં મોટી સંખ્યામાં જનમેદની હવનના દર્શન કરવા માટે ઉમટી પડી હતી। મહાશિવરાત્રિના દિવસે શ્રી સારણેશ્વર મહાદેવના મંદિરમાં હજારોની સંખ્યામાં ભક્તોએ દર્શનનો લાભ લીધો હતો અને બટાકાનો ફરાળ લઈને ધન્યતા અનુભવી હતી। બ્યુરો રિપોર્ટ વિશાલ ચૌહાણ, સાબરકાંઠા। બોલો। શરણેશ્વર મહાદેવ ઓમ ત્રંબકં યજામહે સુગંધિં પુષ્ટિવર્ધનં ઉર્વારુકમિવ બંધનાન અહીંયા વડાલી ગામની અંદર અહીંયા સૌથી પુરાણું શ્રી શરણેશ્વર મહાદેવ મંદિર લગભગ 200 વર્ષની પહેલાંનું આ મંદિર જૂનામાં જૂનું છે અને અહીંયા હજારોની સંખ્યામાં શિવરાત્રિ નિમિત્તે બધી જ પબ્લિક અહીંયા આવે છે। બધા જ ભક્તો અહીંયા આવે છે ભગવાનના દર્શન કરી અને અહીંયા દર્શનનો લાભ લે છે, યજ્ઞનો પણ અહીંયા લાભ લે છે અને અહીંયા રાત્રે 4 કલાકની પૂજા અહીંયા થાય છે। ભક્તો આવી દર્શન કરી એમના મનોકામના અહીંયા પરિપૂર્ણ કરે છે।